હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન હતું। એમાં જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા આજે જે લોક અદાલતનો જે કાર્યક્રમ હતો એમાં વેરાવળ બાર એસોસિએશને આનો સખત વિરોધ નોંધાવેલ છે અને લોક અદાલતનો બહિષ્કાર કરેલ છે। હવે આ લોક અદાલતનો વિરોધ કરવાનું કારણ શું? હવે સૌ પ્રથમ કહું તો લોક અદાલત જે ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ કરવામાં આવે છે એની અંદર દારૂ, જુગાર, બેંકને લગતા અને પીજીવીસીએલના લિટિગેશનના કેસો મૂકવામાં આવે છે। લોક અદાલત શું અને લોક અદાલતથી પબ્લિકને ફાયદા શું? હવે જોવામાં આવે તો કાનૂનની વ્યાખ્યામાં લોક અદાલતમાં દારૂ કે જુગારના કોઈ પણ કેસ મૂકી શકાતા નથી કે આવી કબૂલાત મૂકી શકાતી નથી। એના અંગે જૂનાગઢના સંઘવી સાહેબે એક વખત હાઈકોર્ટમાં રેડ કરી હતી। ત્યાર પછી આ લોકો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે આનું નવું નામ આપી સ્પેશિયલ સિટિંગ કરી અને આવી રીતે દારૂ અને જુગારના કેસો કબૂલાત કરી અને રેકર્ડ ઉપર બતાવે છે કે ભાઈ 1000 કેસો ફેસલ થયા, પણ ફેસલ થયા એ કેસો હતા શેના? એમ એ કેસો માત્ર દારૂ અને જુગારના। હવે પ્રી લિટિગેશનના કેસો જોવામાં આવે તો પીજીવીસીએલ અને બેંક દ્વારા જે લિટિગેશન પક્ષકારોને જે નોટિસો કરીને બોલાવવામાં આવે છે, એટલે કોઈ પણ લેણું હોય તો એની સમય મર્યાદા હોય છે કે 3 વર્ષની અંદર એ લેણું વસૂલ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ। હવે એ લોકો એ કાર્યવાહી કરી શકવામાં એ લોકોની શરત ચૂક રહી ગઈ હોય પીજીવીસીએલ અને બેંકની, એટલે આજે પક્ષકારોને નોટિસ કરીને લોક અદાલતના બાને બોલાવવામાં આવે અને પક્ષકારો પાસેથી એમ કે ભાઈ તારો 15,000ના લેણા છે ને, તું આજે 1000 રૂપિયા ભરી દે એટલે તારું આગળથી ચાલુ થાય। પણ પક્ષકારોને ખબર નથી પડતી કે ભાઈ આ 1000 રૂપિયા ભરીએ એટલે આ લિમિટેશનમાં આવી જાય છે અને એને પછી એ રકમ ભરવી પડે છે કે જે રકમ ભરવા માટે એ લોકો દાવો જ નથી કરી શકતા કે કોઈ કાર્યવાહી નથી કરી શકતા। એવા પ્રી લિટિગેશનના બાને લોક અદાલતના નામે આવા કેસોમાંથી પક્ષકારો અને લોકો પાસેથી નાણાં વસૂલ કરવામાં આવે છે। હવે બીજું જોવામાં આવે તો દારૂના કેસો કબૂલ કરવામાં આવે છે। પક્ષકારોને ખબર નથી કે દારૂના કેસ લોક અદાલતમાં કબૂલ કરે તો એ સાબિત જ ગણાય છે અને પોલીસના ચોપડે એ કેસ સાબિત ગણાય છે। એને ક્યાંય બહાર જવું હોય તો જઈ નથી શકતા, પાસપોર્ટ લેવો હોય તો એમાં પછી નો ઓબ્જેક્શન પોલીસ કરી શકશે નહીં અને એ લોકોને એ પણ ખબર નથી કે આ દારૂ અને જુગારના કેસ કબૂલ કરશે તો પછી એ કેસ સાબિત માની અને પોલીસ છે એની સામે હદપારી, પાસા, ગુસ્સીટોક આવી બધી કાર્યવાહીઓ કરે છે, પણ આ પબ્લિકને ખરેખર ખબર નથી અને એને સાચી સમજણ આપવા માટેથી અમારો કોઈ એવો જસ્ટિસો વિરોધ કે કોઈ જજીસો વિરોધ અમારો વિરોધ નથી, કોઈ બીજો વિરોધ નથી। માત્ર લોક અદાલતના બાને આવા કેસો છે। નામદાર કોર્ટે આજે જો અહીંયા બોર્ડ મૂકેલું છે કે લોક અદાલત કોને કહેવાય, હાજીરો। હવે એની અંદર કેવા કેસો મૂકી શકાય ચીફ જસ્ટિસ સાહેબને ખબર છે કે આ દારૂ, જુગાર અને પ્રી લિટિગેશનના કેસોમાં આવી રીતે વસૂલ કરી શકાય નહીં। તેમ છતાં સ્પેશિયલ સિટિંગ આવા શબ્દો વાપરી અને લોક અદાલતના બાને નેશનલ લોક અદાલત, પાછું નામ એવું રાખે છે કે નેશનલ લોક અદાલત, પણ નેશનલ લોક અદાલતમાં આવા કેસો મૂકી શકાતા નથી। પબ્લિકના હિત માટેથી, પબ્લિકના રક્ષણ માટેથી આજે રોજ વેરાવળ બાર એસોસિએશન અને એવી આજે એક વિરોધ નોંધાયો કે જે પબ્લિકમાં સાચી અને સમજણ આવે કે લોક અદાલતમાં કેવા કેસો મુકાય, લોક અદાલતની અંદર એવા કેસો મુકાય કે જે બે પક્ષકારોને વર્ષોથી વાંધા હોય, દાવાઓ ચાલતા હોય, બંને પતિ પત્નીના દાવા ચાલતા હોય, કોઈ લેણી રકમના દાવા કે જે કોર્ટમાં ચાલુ હોય એ લિટિગેશનની અંદર સમાધાન કરી અને એવા લોક અદાલત જો હોય તો એ લોક અદાલતનો સાર્થક ગણાય અને એ તો જ સાચી લોક અદાલત ગણાય, પણ આ લોક અદાલત ગણાય નહીં। બસ એટલા પૂરતું આ વેરાવળ બાર એસોસિએશન આનો સખત વિરોધ કરે છે અને આ બધું પબ્લિકના હિતમાં અને પબ્લિકના રક્ષણ માટે અને પબ્લિકને સાચી સમજણ આપવાના હેતુ એકમાત્રથી આ લોક અદાલતનો વિરોધ કરેલ છે। આમાં કોઈ જજીસો વિરુદ્ધ નથી કે કોઈ કોર્ટ વિરુદ્ધ નથી, પણ પબ્લિકમાં એક સાચી સમજણ આવે એ હેતુથી આજે આ લોક અદાલતનો વિરોધ કરવામાં આવેલ છે। ઉચ્ચ કક્ષાએ ફરિયાદમાં અમે આજરોજ જે વેરાવળ બાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એના તમામ જજીસોને આજે લેખિતમાં અમે આપેલું છે કે આવો ઠરાવ છે। આવું તમામ કોર્ટોને અમે જાણ કરી દીધેલી છે।